હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો હાટકેશ્વર બ્રિજ બાદ અમદાવાદનો 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે અને 250 કરોડના ખર્ચે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા બે લેનના બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે। જે રીતે ઇન્ડિયા વોઇસે આપને સવારે જણાવ્યું હતું કે સુભાષ બ્રિજ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે। આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે। અત્યારે સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે। જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેનથી 4 લેન કરવામાં આવશે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિજની કાયાકલ્પ બદલાશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે। આપણા પાસે આ એક ચેલેન્જ પડકાર તરીકે આવ્યા હતા, એ પડકારને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું છે અને આગળ અને પાછળ આપણને ટીપી રસ્તા 36 મીટરનું મળી રહે છે। એટલે એના આધારે આ બ્રિજ જે 18 મીટરનું હતું એને જે રીતે માનનીય મેયરશ્રીએ કીધું કે આગામી દિવસોમાં ઉપયોગિતા અને એ બ્રિજ ઉપર ભારણને ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજને અત્યારે 4+4 8 લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે અને એ જે પૂરેપૂરું બાબત છે એ EPC મોડલ ઉપર કરવામાં આવશે। આપણે આ બ્રિજમાં 4 ડિસેમ્બરે સેટલમેન્ટનું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા। લોકોના જાહેર સેફટીના હિતાર્થે આ છેલ્લા 20 દિવસથી સતત અલગ નિષ્ણાતો, એ ચાહે IIT રૂરકી હોય, SVNIT હોય, અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય, આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા। આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા। કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે। એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ છીએ પણ એના સાથે સાથે આપણે 2 નવા લેન પણ બનાવીએ છીએ।